આજથી ગુજરાતમાં વરસશે અગનજવાળા। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તો જાણે અગનભઠ્ઠીમાં શેકાશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે કચ્છ જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડશે, તો રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડશે। કચ્છ જિલ્લામાં ગરમીના રેડ એલર્ટની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે। 40 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહેશે। શનિવારે કચ્છનું કંડલા એરપોર્ટ રહ્યું સૌથી ગરમ। કંડલા એરપોર્ટ પર 44 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 43.6 ડિગ્રી અને રાજકોટમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 42 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો। આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ છે। યલો એલર્ટની વાત કરવામાં આવે પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ આ 6 જિલ્લાઓમાં આજે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। તો કચ્છ અગનભઠ્ઠીમાં શેકાશે। કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ રીતે સૌથી વધારે ગરમી કચ્છ જિલ્લામાં પડશે। કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 જિલ્લાઓ એવા છે જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો 2 જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે। ખાસ ડિગ્રીની વાત કરવામાં આવે સુરેન્દ્રનગર 43.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 43.2 ડિગ્રી, ભુજ 42.9 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગર 42 ડિગ્રી, કેશોદ 41.7 ડિગ્રી, વડોદરા 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ચૂક્યો છે। અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ગુજરાત રાજ્ય। અમદાવાદ સહિત રાજ્યભરમાં વધ્યું છે ગરમીનું તાપમાન, ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પ્રાથમિક નિયામક કચેરી તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગરમીના કારણે શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકશે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અનુસાર ઉનાળામાં ખુલ્લા મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિ નહીં કરી શકાય। વિદ્યાર્થીઓ સમયસર પાણી પીવે તેનું શિક્ષકો ધ્યાન રાખે। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે। વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ જણાવે। હીટ વેવનાથી ડિહાઇડ્રેશન વગેરેની સમસ્યાઓ થતી હોય છે, ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે એ પોતાના શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે। આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે અને બાળકોના હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે।